સુરત વીએનએસજીઓની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્ક્વોડ ફરી વિવાદમાં સપડાયા છે। મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરાતા વિવાદ સર્જાયો હતો। આ બાબતની ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લીધી હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બાબત ફેક્ટ કમિટીની તપાસમાં સામે આવી છે। આ બાબતે વિગતવાર આગામી દિવસોમાં વધુ એક વખત ફેક્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે। ફેક્ટ કમિટીનો રિપોર્ટ જરૂર પડીએ સત્તામંડળ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે, જ્યાં જે નિર્ણય આવે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં કુલપતિએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હતું અને પરીક્ષા દરમિયાન આ પ્રકારે ચેકિંગ કરી શકાય છે। ફેક્ટ કમિટીને જો કંઈક અજુગતું લાગ્યું હોય તો આગામી દિવસોમાં ફેક્ટ કમિટી રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। જી સાહેબ, મહિલા સ્કોડે પુરુષ વિદ્યાર્થીની ચેકિંગ કર્યું હતું અને કંઈક ફેક્ટ કમિટીએ તપાસનો આદેશ આપ્યો છે। કઈ રીતની તમને માહિતી મળી અને શું કાર્યવાહી થશે? આ અંગે મહિલા સ્કોડની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી ફેક્ટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ખિસ્સામાં હાથ નાખવો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે? સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે, જેથી એ આઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે પણ એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે। મતલબ મહિલા સ્કોડ આ કાર્યવાહી કરી શકે ખરી? રેગ્યુલર ચેકિંગને રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જ્યાં એમને શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે। તેમાં બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ? ના, હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલાની જ માહિતી મંગાવવામાં આવી છે। મહિલા સ્કોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ? એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આમાં પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે। અમારી જનરલ સ્કોડની એસઓપી અમારી પાસે છે જ, અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે। જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે। ઓકે।